તમારે કચરાનું વ્યવસ્થાપન. શેખ સેકન્ડરી સ્કૂલ. યસ સર. શું છે આ? આ વેક્યુમ ક્લીનર છે સર. એક તો ફ્રીમાં જ હોય બોટલના અંદર એક ડીસી મોટર લેવાની. ડીસી મોટર ને આ બોટલના જે છેલ્લે હોય ત્યાં 5 કાણા પાડી નાખવાના જેથી હવા બહાર જઈ શકે અને તેના છેડા દઈ દેવાના. ત્યારબાદ ડીસી મોટરના અંદર ફેનને અટેચ કરવાનું અને તેને પાવર આપવાનું. જ્યારે તેના અંદર પાવર આપવામાં આવે છે ત્યારે વેક્યુમ ક્લીનરના સિદ્ધાંત પર આ હવા અંદર ખેંચે છે અને બહારથી નીકળે છે. પણ અહીંયા વેક્યુમ ક્લીનરના ફેનના આગળ એક ઝાલર રાખવામાં આવી છે જેથી જે કચરો છે તે મોટરને અડે નહીં અને ઝાલરના સાઈડ જ રહી જાય છે. પણ જ્યારે આપણે આ કચરાને નકાળવાનું હોય ત્યારે આને ફરી આ છેડાને બદલાવી દેવાના. જેમ કે અહીંયા ઘન હોય તો ઋણ કરી નાખવાનું, ઋણ હોય તો ઘન કરી નાખવાનું. વેક્યુમ ક્લીનર. યસ સર. આ તો નાનો એવો પ્રોજેક્ટ છે ને, તો આનો આપણે રોડ ઉપરના માટે ઉપયોગ કરવો પડે. રસ્તા સાફ કરવા માટે મેન હેતુ તો આપણો શું છે? રસ્તા સાફ કરવાનો. રસ્તાની અંદર જે કંઈ છે એ કચરો ખેંચી સર પણ વધારે અમાઉન્ટ હોય તો આપણે એવું બનાવી શકીએ. જેની એવી પરિસ્થિતિ નથી કે જે આ વેક્યુમ ક્લીનર ખરીદી શકે. વધારેમાં વધારે સૌથી વધારે 2000નો એક વેક્યુમ ક્લીનર આવે છે, પણ આપણી એવી પરિસ્થિતિ ના હોય કે આપણે વેક્યુમ ક્લીનર ખરીદી શકીએ. આ જ્યારે નાના રજકરણો હોય તે અંદર શોષી લે છે, વર્ક કરે છે સાહેબ. ના બરોબર. સર